તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મહત્વપૂર્ણ વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો હોવાની માહિતી અત્યારે સામે આવી છે। દાઉદના નજીક સલીમ ડોલાના કનેક્શનને લઈને તપાસ કરવામાં આવી। તો ઈડીએ ગોંડલ તાલુકાના હડમતાળા ગામે તપાસ હાથ ધરી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। દસ્તાવેજ, પુરાવાઓ અને નાણાકીય વ્યવહારને લઈને કાર્યવાહી કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ડ્રગ્સ સિન્ડિકેટને લઈને આ વિગતો સામે આવી છે। દાઉદના નજીક સલીમ ડોલાના કનેક્શનને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। તો ઈડીએ ગોંડલ તાલુકાના હડમતાળા ગામે તપાસ હાથ ધરી છે। તો આ સાથે જ દસ્તાવેજ, પુરાવાઓને લઈને તપાસ કરવામાં આવે છે। નાણાકીય વ્યવહારને લઈને પણ તપાસ કરવામાં આવે છે। ત્યારે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા લકીરાજ જોડાઈ ગયા છે। જી લકીરાજ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે, શું છે વધુ માહિતી? જે આપને જણાવી દઉં કે જે દાઉદના નજીકના સલીમ ડોલાના કનેક્શનને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। ઈડી દ્વારા આજે તપાસ હાથ ધરવામાં આવી હતી। સમગ્ર દેશમાં જે તપાસ છે હાલ ચાલી રહી છે, ત્યારે ઈડી દ્વારા રાજકોટના ગોંડલ તાલુકાના હડમતાળા ગામે જે તપાસ હાથ ધરવામાં આવી હતી। હડમતાળા ગામ ખાતે આવેલી ફાર્મસી કંપનીમાં જે તપાસ છે તે કરવામાં આવી હતી અને કેટલાક દસ્તાવેજી પુરાવા છે અને નાણાકીય વ્યવહારો છે તેને લઈને જે કબજો છે તે કરવામાં આવ્યો છે, તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવી છે। ત્યારે ડ્રગ્સ સિન્ડિકેટના તારને લઈને દેશભરમાં હાલ તપાસ ચાલી રહી છે। હાલ આ જે ફાર્મસી કંપનીમાંથી શું મળી આવ્યું છે તે જાહેર કરવામાં નથી આવ્યું। ત્યારે આગામી સમયમાં જે ફાર્મસી કંપનીને કાચમાં ઈડી લે કે નહીં તે જોવાનું રહેશે। જી લકીરાજ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।